સાવરકુંડલા નજીક આવેલા માનવ મંદિર મનોરોગી આશ્રમમાં મોરારી બાપુના વરદ હસ્તે માર્ગી સાધુ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આશ્રમના મહંત ભક્તિ બાપુ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં સેવા આપતા પૂજારીઓની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ અને રહેઠાણની સુવિધા મળે તે હેતુથી આ છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે। માનવ મંદિર આશ્રમ છેલ્લા 13 વર્ષથી રખડતી અને મનોરોગી મહિલાઓનું નિઃશુલ્ક સારવાર અને પુનર્વસનનું કાર્ય કરી રહી છે। લોકાર્પણ પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ સહિત અનેક મહામંડલેશ્વરો, કથાકારો અને મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સેવા કાર્યમાં જોડાયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું। માનવ મંદિરના આ દિવ્યાંગ ભાઈ બહેનો એને પ્રભુજી સમજીને એની સેવા કરે, એની આરતી ઉતારે છે। આરતી ઉતારે એટલે એની પીડા ઉતારે છે। એવા એક માનવ મંદિરના સાચા પૂજારી, એનો આ સંકલ્પ કે આટલા વર્ષમાં જે મનોદિવ્યાંગ ભાઈ બહેનોએ પ્રાણ છોડ્યો એની પાછળ ભંડારો કરવો અને માર્ગી સાધુ સમાજની દીકરીઓ માટે કન્યા છાત્રાલય। નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેડિયાપાડા તાલુકાની ખોખરા ઉમર અને જાનકી આશ્રમ સ્થિત રૂપલ વિરલ વિદ્યા મંદિરમાં બાળકોને શાળા પ્રવેશ આપ્યો અને સામાન્ય ભાષણને બદલે જગદીશ વિશ્વકર્માએ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ક્વિઝ સ્પર્ધા યોજી। તેમણે ગુજરાત અને નર્મદા જિલ્લા અંગે પ્રશ્ન પૂછી વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન ચકાસ્યું હતું। સાચા જવાબ આપનારા વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિશ્વકર્માના આ અનોખા અભિગમથી બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રધાનમંત્રીનું નામ શું? અહીંયા આવતો ને ચાલ, જોરદાર તાળીઓ થઈ જાય। ચાલો સરસ, જા મનસુદા દોડ જા, મનસુદા દોડ જા। ગુજરાતની સૌથી મોટી નદી કઈ? ગુજરાતની સૌથી મોટી નદી કઈ? સરસ, ચાલો। દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ કયા જિલ્લામાં આવ્યું છે અને કોનું છે? સારા જોરદાર ચલાવો દિયા, બોલ ફરીથી બોલ। સરદાર વલ્લભભાઈ પટેલ। ક્યાં આવ્યું છે? આમાંથી મનસુખ દાદા કોણ છે? બતાવો, એક જણ બતાવો। મનસુખભાઈ કોણ? અહીંયા બતાય મને। પેલા ભાઈ છેલ્લા આ કયા મને બતાય? ચાલ અહીંયા નજીક આય, તું નજીક આવીને બતાય, એમની જોડે હાથ મિલી આય। ચાલ, કયા મનસુખ દાદા? સરસ, ચલો મનસુખ દાદા ચોપડા આપો એક બે, ચલો ચોપડા આપો, સરસ। ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર શાળા પ્રવેશ ઉત્સવમાં આવે છે, ત્યારે તસવીરમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા તેઓ સંબોધન કરવાની જગ્યા ખાસ કરીને જે શાળાના વિદ્યાર્થીઓ છે તેઓને પ્રશ્ન પૂછી રહ્યા છે અને પ્રશ્ન તેઓ જનરલ નોલેજના પૂછી રહ્યા છે અને બાળકો જે પ્રશ્નોનો જે જવાબ આપે છે એ બાળકોને તેઓ અહીંયા પુસ્તક આપે છે ઇનામ રૂપે। એટલે કે તેઓ બાળકોને અહીંયા એજ્યુકેશનની તો વાત કરે છે, ખાસ કરીને તેઓ અહીંયા બાળકો સાથે જે વાત કરે છે તો તેઓ ખાસ અહીંયા નાના ભૂલકાઓને ખેતીથી લઈને અન્ય જે પ્રશ્ન પૂછી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે તેઓ પૂછી રહ્યા છે કે ખેતીવાડીને શું કહેવાય, એટલે આ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ અહીંયા સવાલો પૂછે છે અને સવાલો પૂછ્યા બાદ તેઓ બાળકોને પુસ્તક ભેટમાં આપે છે। ત્યારે તસવીરમાં તમે જોયું કે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અહીંયા બાળકોને સવાલો પૂછી રહ્યા છે, એટલે કે તેઓ બાળકોને જનરલ નોલેજના સવાલો પૂછે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે। નરેન્દ્ર પેપરવાલા, નર્મદા। સમાચારો યથાવત રહેશે, રોકાઈશું એક વિરામ માટે।